अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्रीपादराजं शरणं प्रपद्ये। जेने माथे समर्थ को सदगुरु के हाथ, तेज साधना सफल करी पामे दिव्य प्रसाद। निष्ठा जेवी भक्तनी फळ तेवुं तत्काळ, अर्पे अवधूत हा भक्त तणा प्रतिपाळ। पूर्वजन्मना पुण्यनो ઉદય જ્યારે થાય, ત્યારે આવા સંતના દર્શન અચૂક થાય। સદગુરુ ચરણે જેનું ચોટેલું છે ચિત્ત, તેને કોઈ દિવસ ના નડે વ્યવહારિક વિપત। માટે કરવું ભાવથી સદા સદગુરુ સ્મરણ, સ્મરણે વિપદા જાય ને મુખડું રહે પ્રસન્ન। સુણતા વાતો સંતની મન નિર્મળ થઈ જાય, દ્વેષ ક્લેશ દૂર થાય ને હૈયે હરખ ભરાય। કંઈક જન્મના પુણ્યથી સંતના દર્શન થાય, સંત ચરણના સ્પર્શથી યુગ યુગના અઘ જાય। જેના પર સદગુરુ કૃપા, તેને શાનો ભય। ચિત્ત સદગુરુ ચરણમાં નાખી બનો અભય। માટે શ્રદ્ધાથી ભજો સમર્થ સદગુરુદેવ, જગના બંધન તોડીને થશો મુક્ત તત ખેવ। સદગુરુ જે ઈશ્વરના સાકાર સ્વરૂપે હોય છે, ગુરુદેવ સાક્ષી ભાવની ચરમ સ્થિતિ સમાન હોય છે। ગુરુદેવ ઈશ્વરના ઐશ્વર્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે। તેઓ આધ્યાત્મિકતાની પર્યાય સમાન હોય છે। બધા જ ગુણોથી પર એટલે કે ગુણાતીત હોય છે। તેઓ હંમેશા તટસ્થતા, સમાનતા અને સ્થિત પ્રજ્ઞતા ધારણ કરેલ હોય છે। સદગુરુ પ્રત્યે શિષ્યની આવી દ્રષ્ટિ ના હોય તો તેઓ સામાન્ય માનવી જેવા જ જણાય છે। શિષ્યની ગુરુદેવ પ્રત્યેની સમર્પણની ભાવના ન હોય તો તેમની દિવ્યતા અને આધ્યાત્મિકતા સમજી શકાતી નથી। ગુરુદેવ પ્રત્યે શિષ્યને શ્રદ્ધા અને પ્રેમ ન હોય તો ગુરુદેવ શિષ્યના સમક્ષ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ક્યારેય પ્રગટ કરતા નથી। શિષ્યની ચિત્ત શુદ્ધિ ન હોય તો ગુરુદેવનું સત્ય હંમેશા ઢંકાયેલું રહે છે। શિષ્ય માટે પવિત્રતા, જ્ઞાન પીપાસા તથા સદગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ ખૂબ જ અગત્યનો છે। સદગુરુ પોતાના સદશિષ્યનું કેવી રીતે માર્ગદર્શન કરી તેનું પરમ કલ્યાણ કરે છે અને તે શિષ્યની સદગુરુ પ્રત્યેનું સમર્પણ અને નિષ્ઠા કેવા હોવા જોઈએ તે દર્શાવતો એક પ્રેરક અને અદ્ભુત પ્રસંગ દત્તાવતારી પરમ પૂજ્ય રંગઅવધૂત ગુરુ મહારાજે પોતાના દ્વારા લખાયેલ વરદ ગ્રંથ શ્રી ગુરુ લીલામૃતમાં અદ્ભુત રીતે વર્ણવ્યો છે। આ કથાને શ્રી રંગઅવધૂત પરિવારના આદરણીય ભક્ત શ્રી કુલીનભાઈ ઉપાધ્યાય તેને ગદ્યમાં રૂપાંતર કરી સરળ રીતે વર્ણવેલો છે। તો તેના આધારે આપણે આ પ્રસંગનું શ્રવણ કરીએ।
લક્ષ્મી અને પાર્વતી આ મુખારવિંદને પ્રફુલ્લિત કરે છે. તે ભવતારક અને મોક્ષપદ આપનાર પરબ્રહ્મના ચરણોમાં વંદન કરું છું. રમા સ્વામી મહારાજના માતા, એને આનંદ આપનાર એટલે કે વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ અને ઉમાને આનંદ આપનાર એટલે ભગવાન ગણેશ. રંગ અવધૂત ગુરુ મહારાજ કહે છે કે હવે આગળ કથા સાંભળો. બ્રહ્માજીએ કહ્યું કે હે કલિકાળ, તું ધ્યાનથી સાંભળ. ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ છે. ગુરુ શબ્દમાં જે ગ છે તે સિદ્ધિ આપનારો છે. ર છે તે પાપ બાળનારો છે અને ઉકાર એ અવ્યક્ત વિષ્ણુ છે. આમ ગુરુ એ ત્રિમૂર્તિ સ્વરૂપ છે. ગકારને તું ગણપતિ જાણ એટલે કે સિદ્ધિ દેનાર જાણ. રકારને તું અગ્નિ માન એટલે કે પાપ બાળનારને જાણ. અને ઉકાર એ વિષ્ણુ સ્વરૂપ છે. આમ ગુરુ એ ત્રિસ્વરૂપ છે. ગુરુ પિતા છે, માતા છે અને શ્રીમદ શંકર પણ છે. આ બે અક્ષરનો મંત્ર ગુરુ ચારે પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારો છે. રખેને કોઈ વાર ઈશ્વર કોપાયમાન થાય તો તે સમયે ગુરુ પોતાના ભક્તનું રક્ષણ કરે છે. પણ જો ગુરુ કોપાયમાન થાય તો તે વખતે કોઈ દેવની રક્ષણ કરવાની શક્તિ નથી. ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ સ્વયં મહાદેવ પણ છે. ગુરુ એ સાક્ષાત પરબ્રહ્મ છે એવું સમજીને એમની સેવા કરવી જોઈએ. સદગુરુ શિષ્યનો જીવભાવ દૂર કરીને તેને બ્રહ્મ સ્વરૂપ બનાવે છે. હે કલી, શ્રી ગુરુ તે બ્રહ્માજી છે. શિષ્યના અનાદિ ક્ષણમાં દૂર કરીને એ પોતાના ભક્તને પાળે છે. તેથી શ્રી ગુરુ એ વિષ્ણુ છે એમ વેદ એટલે કે શ્રુતિ પોકારીને કહે છે. શ્રી ગુરુ સંસારનો એટલે કે જન્મ મરણનો નાશ કરે છે. તેથી તે શિવરૂપ છે. આમ ત્રિમૂર્તિ સ્વરૂપ શ્રી ગુરુ એક અને અનુપમ છે. જ્યારે શ્રી ગુરુ પ્રસન્ન થાય છે ત્યારે હરિનો જન્મ એટલે કે શિષ્ય અખંડ ગુરુ ભક્તિની એક જ માગણી કરે છે. એમાં કોઈ સંદેહ નથી. જો સદગુરુ પ્રસન્ન થાય તો જગન્નાથ આપોઆપ સંતુષ્ટ થાય છે. સિદ્ધિઓ ચરણમાં હાજર થઈ જાય છે અને ભયંકર પાપોનો નાશ થાય છે. કદાચ ઈશ્વર રાજી થાય તો એને લીધે સદગુરુ પણ રાજી થાય જ એવું નથી. પણ શ્રી ગુરુદેવ જો રાજી થાય, પ્રસન્ન થાય એટલે ભગવાન તો પાસે આવીને જ ઊભો રહે છે. એ નિર્વિવાદ છે. માટે અનન્ય ભક્તિભાવથી ગુરુદેવને ભજતા મોક્ષ વગેરે સૌ ફળ મળે છે એમ શાસ્ત્રમાં વર્ણવેલો વિવેક કહે છે. શ્રી સદગુરુ શિષ્યને જ્ઞાન, કર્મ અને ભક્તિનું અનુપમ રહસ્ય પ્રગટ કરીને સંસાર રૂપી કૂવાને શોષી લે છે એટલે કે સૂકવી નાખે છે. બ્રહ્માજીના આ વચનો સાંભળીને કળિયુગે વિનયથી પૂછ્યું કે પરંતુ ગુરુ આ બધા ત્રણેય દેવો સમાન કેવી રીતે થાય? ત્યારે બ્રહ્મા બોલ્યા, હે કલી, હું તને વિસ્તારપૂર્વક કહું છું તે તું સાવધાનીપૂર્વક સાંભળ. ગુરુ વિના મુક્તિ નથી. ગુરુ વિના શાસ્ત્રનું શ્રવણ શક્ય નથી. શ્રવણ વિના ભય દૂર થતો નથી. હે કલી, તું જ કહે કે કર્યું. ગુરુ કૃપા વિના મગતરું એટલે કે પામર ક્ષુદ્ર કેવી રીતે શૂરવીર બને? શાસ્ત્રોનું વાંચન સહેલું છે, પણ એમાં રહેલા તત્વજ્ઞાનને સમજવાનું કામ અતિ કપરું, અતિ મુશ્કેલ છે. અહીં બુદ્ધિ અને અભિમાન કામ લાગતા નથી. ગુરુ વિના પાર પામી શકાતો નથી. ગમાર એવા કંઈક પોથી પંડિતો સદગુરુ વિના ડૂબી ગયા અને ઊંડું રહસ્ય સહેજ પણ સમજી શક્યા નહીં. ગુરુ વિના સત્શાસ્ત્રો પણ સાર એટલે કે પાણી વિનાના ઊંડા કૂવા જેવા છે. શ્રી ગુરુ આત્મજ્યોતિ પ્રગટ કરે છે એટલે કે તેના દર્શન કરાવે છે. જગતમાં ગુરુની સેવાથી સહુ કંઈ સિદ્ધિ થઈ શકે છે. તારી શંકા ટળી જાય એવી એક પૌરાણિક કથા તને સંભળાવું છું, તે તું ધ્યાન દઈને સાંભળ. પહેલાના સમયમાં ગોદાવરી નદીના કિનારે અંગિરસ નામના ઋષિનો નંદનવન એટલે કે ઇન્દ્રના બગીચાના નામ જેવો સરસ આશ્રમ હતો. વિવિધ પ્રકારના વૃક્ષ વેલાથી એ આશ્રમ શોભતો હતો. પશુ, પક્ષી
નિર્ભયતાથી હરતા ફરતા હતા અને આ આશ્રમ દર્શન માત્રથી થાક ઉતારી દેતો હતો. જપ અને તપના સાધનને સિદ્ધ કરી ચૂકેલા ઘણા બ્રહ્મર્ષિઓ ત્યાં વસતા હતા. એમાં પ્રસિદ્ધ પૈલ મુનિના પુત્ર વેદધર્મા પણ વસતા હતા. તેમના અનેક શિષ્યો હતા અને તે બધા શાસ્ત્ર અભ્યાસ કરતા હતા. તેઓ સદગુરુની સેવા કરતા કરતા શાસ્ત્રોનું શ્રવણ મનન પણ કરતા હતા. એ બધા શિષ્યોમાં દીપક નામનો એક મુખ્ય અને પવિત્ર શિષ્ય હતો. એક દિવસ એની ભાવનાની વિચિત્ર પરીક્ષા લેવાનું શ્રી ગુરુએ વિચાર્યું. એક દિવસ ગુરુએ બધા શિષ્યોને એકઠા કરી કહ્યું કે હું તમને એક વાત કહું છું. તમારામાંથી એ કામ કરવા માટે અહીં કોણ તૈયાર છે? બધા જ શિષ્યોએ એકી અવાજે કહ્યું કે હે ગુરુદેવ, તું જ અમારો એકમાત્ર તારનાર એટલે કે તારક છે. તમારી આજ્ઞા અમોને શિરોમાન્ય છે. જે કોઈ ગુરુના વચનનું ઉલ્લંઘન કરે છે તે રૌરવ નામના નરકમાં જાય છે. જે ગુરુનું કહેલું કરતો નથી એટલે કે માનતો નથી તે અનંત ગોથા ખાધા કરે છે. સઘળા શાસ્ત્રો એવું કહે છે કે આવો માનવી માયાના સમુદ્રમાં ડૂબી જાય છે અને દુર્ગતિ પામે છે. કલ્પના અંતે પણ એની સદગતિ થતી નથી. શિષ્યોના આવા વચન સાંભળીને ગુરુ ખૂબ જ રાજી અને પ્રફુલ્લિત થયા અને દીપક વગેરે શિષ્યને સંદેહ રાખ્યા વગર બધી વાત વિગતે કહેવા લાગ્યા. પૂર્વજન્મોમાં મેં અનેક ગહન કર્મો કર્યા હતા, તેથી પાપનો ઢગલો એકઠો થયો હતો. તેમાંથી મેં થોડો તો તપ અને અનુષ્ઠાન કરીને ક્ષીણ એટલે કે ઓછો કર્યો છે, પરંતુ તોય હજી ઘણો બાકી રહ્યો છે. પાપના એ ઢગલાને ભોગવ્યા વિના ક્ષીણ કરવો યોગ્ય એટલે કે ઉચિત જણાતું નથી. એ બાકી રહેલા પાપનું પ્રારબ્ધ તપશ્ચર્યા અને ધર્મવિધિ દ્વારા પાછું ઠેલીએ તો પરિણામે એ મોક્ષમાં વિઘ્નરૂપ થાય. ભયંકર ઘોર પાપની કદી પણ અવગણના એટલે કે ઉપેક્ષા ન થવી જોઈએ. જાતે ભોગવ્યા વિના એ ટળતું નથી, એ વાત નિશ્ચિત અને નિશંક છે. એ પાપના નિવારણ એટલે કે નિષ્કૃતિ માટે વારાણસીમાં જઈ એ બધા પાપો જાતે ભોગવવાનું મેં નક્કી કર્યું છે. મારા આવા નિશ્ચયને કોણ સફળ બનાવશે? અતિ દુઃખ દેનારી એવી સેવા કરે એવો શિષ્ય કોણ છે? પુરાણોમાં પ્રસિદ્ધ એવી કાશી નગરી બધા પાપો નાશ કરનારી છે. કોણ મને ત્યાં લઈ જવા માટે તૈયાર છે? તમારા બધામાં મારું રક્ષણ અને સેવા કરે એવો સમર્થ શિષ્ય કોણ છે? આ સેવા કાર્ય કોણ સ્વીકારશે અને મફતમાં દુઃખો કોણ વેઠશે? આવા વચનો સાંભળીને ગુરુ સેવામાં જ રચ્યો પચ્યો રહેનાર શિષ્યોમાં શ્રેષ્ઠ અને ગુરુને માન્ય એવા સદશિષ્ય દીપકે કહ્યું કે હે ગુરુદેવ, ભોગવ્યા વિનાનું પાપ કદી રહેવા દેવું નહીં. એનો નાશ કરવાનો ઈલાજ સત્વરે કરીને એમાંથી મુક્ત થઈ જવું જોઈએ. એટલે વેદધર્મા બોલ્યા કે જ્યાં સુધી આ શરીર સુદૃઢ અને તંદુરસ્ત હોય ત્યાં સુધી પાપનો ક્ષય કરી નાખવો જોઈએ, કારણ કે એ બાકી રહેલું પાપ ઝેર સમાન છે. તીર્થમાં રહીને સેવા કરવાથી, કુચ્છ ચાંદ્રાયણ જેવા વ્રત, પ્રાયશ્ચિત કર્મોથી અને શરીરે રોગ નીકળવાથી પાપનો નાશ થશે. આ ભોગવ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. એમાંથી કોઈ છટકી શકતું જ નથી. પોતાના કર્મોનું ફળ પોતે જાતે જ ભોગવવું પડે અને તો જ પાપનો નાશ થાય. કર્મનો કાયદો ટાળી શકાય એવો નથી. દેવ ઋષિ કિન્નર ભલે હોય જ્ઞાની કે મૂઢ, અટલ કાયદો કર્મનો કાઢી શકે ના કોઈ. દેવ, ઋષિ, કિન્નર, જ્ઞાની કે મૂઢ કોઈ પણ એ કાયદામાંથી છટકી શકતું નથી. શિષ્ય દીપક બોલ્યો કે હે ગુરુદેવ, આપનું આ વચન તદ્દન સત્ય છે.
મેં મારી જાત આપને ચરણે ધરી દીધી છે. આ ગરીબ સેવકને આજ્ઞા આપો. વેદ ધર્મા બોલ્યા કે હે દીપક, હે બાળક, તું સાંભળ. હું તરત જ ગલત કોઢવાળો, આંધળો અને પાંગળો બનીશ. 21 વર્ષ સુધી અતિશય ત્રાસ પડે એવું મારું પાપ છે. એટલે તું લાંબો વિચાર કરીને તારામાં પૂરી તાકાત હોય તો જ હા પાડજે. બંને હાથ જોડીને દીપક તરત જ કર કરીને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ, આપ આજ્ઞા આપો તો હું મારા શરીર પર રોગ થવા દઈ અને પાપના નાશનો ઈલાજ કરું. હું 21 વર્ષ માટે કોઢિયો અને આંધળો થવા તૈયાર છું. એમ કહીને ચરણોમાં પડીને દીપક કરગરવા લાગ્યો. આ સાંભળીને પ્રસન્ન થયેલા ગુરુદેવ બોલ્યા કે હે બેટા, એ નિશ્ચિત વાત છે કે પાપની ગતિ ગહન છે. પોતે કરેલું પાપ પોતે જ ભોગવવું જોઈએ. શિષ્યાદિ દ્વારા એ પાપનો ક્ષય થાય એ યોગ્ય નથી. એટલા માટે જ એ બધા પાપો હું મારી જાતે, મારા શરીર દ્વારા જ ભોગવીશ. જો તારું મન માને તો 21 વર્ષ મને સંભાળ, એટલે કે મારી સેવા કર. રોગીને રોગને લીધે થતા ત્રાસ કરતાં પણ વધારે ત્રાસ તો સેવા કરનારને ભોગવવો પડે છે. તારે ઘણું બધું કષ્ટ સહન કરવું પડશે. આ બધું તને પહેલેથી જ સ્પષ્ટપણે જણાવી દીધું છે. હવે જો તારામાં શક્તિ હોય તો મને કાશી લઈ જા. હું ત્યાં મારી જાતે સ્વદેહે પાપ ભોગવું ત્યારે મારી રાત દિવસ સેવા કરજે, મારી સંભાળ લેજે. તારા સહકાર અને ઉપકારથી પાપ ભોગવીને હું સુંદર શરીરવાળો થઈશ. પાપનો નાશ થતાં હું મુક્ત થઈને અક્ષય પદે સુસ્થિર થઈશ. વંદન કરીને દીપક બોલ્યો, આપનો આ નિર્ણય યોગ્ય છે. હું તમને કાશી લઈ જઈશ અને અનન્ય ભાવે સેવા કરીશ. હે ગુરુ, મારા માટે તમે વિશ્વનાથ સમાન છો અને તમારાથી વધારે મારે મન બીજું કશું નથી. હે કલી, શિષ્યોમાં શ્રેષ્ઠ એવા દીપકે સેવાનું વ્રત સ્વીકારીને તારક એવી કાશીના મણિકર્ણિકા ઘાટ ઉપર કંબલાશ્વરતર પાસે ગુરુનો વાસ કરાવ્યો અને દીપક વિશિષ્ટ રીતે સેવા કરવા લાગ્યો. મુનીશ્વરે સ્નાન કરીને મણિકર્ણિકા માતને પ્રણામ કર્યા અને વિશ્વનાથનું પૂજન કર્યું. પછી તરત જ પાપ ભોગવવાનો સંકલ્પ કર્યો. પરિણામે દંભ વગરના ઋષિ ગલત કુષ્ટી, અંધ અને અપંગ એટલે કે પાંગળા થયા. દીપક ઘણા ભાવથી સેવા કરવા લાગ્યો. ગુરુ ખૂબ જ ક્ષીણ એટલે કે નબળા થઈ ગયા. કુષ્ઠ રોગને કારણે લોહી બગડતું અને રાત દિવસ પરું વહેવા લાગ્યું. શરીરના બધા અંગોમાં જીવડા કૃમી પડ્યા. યાદશક્તિ પણ નાશ પામી. ભૂલપણું આવ્યું. ન જોવાય એવી પીડા થવા લાગી. તો પણ દીપક એને દુઃખરૂપ ગણતો નથી, કંટાળતો નથી. તે આનંદપૂર્વક ભિક્ષા માગી લાવે. ગુરુજીને વિશ્વનાથ એટલે કે મહાદેવ માનીને ભોજન અર્પણ કરતો હતો અને ખિન્ન થયા વિના રાજી થઈને ગુરુને રોજ પૂછતો હતો. જગતમાં મોટે ભાગે બધા જ રોગો ચીડિયા સ્વભાવના થઈ જાય છે. એમ આ શાંત મુનિ પણ સ્વભાવે નિર્દય અને ક્રૂર થઈ ગયા. શિષ્ય રોજ જ મિષ્ઠાનની ભિક્ષા લાવીને ભાવથી અર્પણ કરતો, પણ ગુરુ તો ક્રોધમાં બધું ફેંકી દેતા. કોઈ વાર આટલું થોડું કેમ એમ કહીને ભૂખ્યા રહે, ખાય નહીં. એટલે શિષ્ય પણ ઉપવાસ કરે. બીજે દિવસે ઘણું બધું લાવે તો કહે કે અલ્યા દીપક, બાળક, આ ખાવાનું તો ખરાબ છે. એમ કહીને ખાધું ન ખાધું કરીને રોજ અન્ન ફેંકી દે. એમ છતાં હંમેશા પ્રસન્ન ચિત્તથી સેવા કરતા એ શિષ્યને ધન્ય છે. અરે, તું રોજ મીઠા પકવાન અને સરસ મજાના શાક ફળ વગેરે કેમ લાવતો નથી? એવું કહીને કોઈ વાર ક્રોધ કરતા. જો કયા મુજબનું લઈ આવે તો કહે કે અરે, તું અધમ દુષ્ટ છે. મારો રોગ વકરે વધે એવું કેમ લાવે છે? તને એમાં આનંદ આવે છે કે શું? એમ બોલી કોઈ વાર મારે પણ ખરા અને ક્રૂર કઠણ વચન બોલે પણ ખરા. તો પણ કોઈ દિવસ એ શિષ્ય ઉદાસ થતો નથી. ખરેખર એને ધન્ય છે. વળી કોઈ વાર પ્રેમથી કહે પણ ખરા કે હે શિષ્ય શિરોમણી, તને ધન્ય છે. તે મારે માટે અનન્ય કષ્ટ સહન કર્યા છે. તને ધન્ય છે.
વળી પાછા ક્રોધથી કહે કે જા, તારું મોઢું કાળું કર અને તું અહીંથી જતો રહે. તું મને નાહક શું કામ દુઃખી કરે છે? આ જીવડા મને કરડે છે અને મારું શરીર ગંધાય છે. તું આ પરુ અને લોહી વારે ઘડીએ સાફ કેમ નથી કરતો? જો કહ્યા મુજબ કરવા માંડે તો ત્યાં કહે કે મને બહુ ભૂખ લાગી છે. આમ તદ્દન વિરોધાભાસી વચનો બોલ્યા કરે, પરંતુ આ બધું જ દીપક શિષ્ય હસતા મોહે સહન કરી લેતો હતો. પાપના ફળરૂપ બુદ્ધિ બગડે ત્યારે વિચારો પણ ખરાબ થાય. સારું નરસું સૂઝે નહીં અને ખોટા વિચારોને કારણે ક્રોધ પણ વધારે થાય. ગરીબીના દુઃખના ત્રાસથી ગાડાની જેમ જે હંમેશા ઊંધું જ બોલે તેને પાપી અને પતિત જાણવો. 18 પ્રકારના કોઢોમાં ગળતો કોઢ એટલે ગલત કુષ્ઠ અતિશય દુઃખદાયી છે. મુનિ જેવા મુનિ પણ લાચાર હતા. આમ છતાં શિષ્યનું મન એના દોષો જોતું નથી. એ તો એમને એટલે કે ગુરુને ભગવાન માનીને તનતોડ સેવા કરે છે. સદગુરુ જે કાંઈ માગે તે વસ્તુ એ માગી લાવે અને એમને વિષ્ણુ ભગવાન માનીને શંકા કર્યા વિના એમની પૂજા કરે. કાશીમાં રહેતો હોવા છતાં ભગવાન વિશ્વનાથ મહાદેવના દર્શને જતો નથી કે તીર્થયાત્રા કરતો નથી. એનું મન તો ગુરુ સેવામાં જ રચ્યું રહે છે. શિષ્યને પોતાના શરીરની જરા પણ ચિંતા નથી. સદા ગુરુના ચરણની સેવા કરે છે અને ગુરુના નામ વિના બીજું કંઈ બોલતો નથી. ગુરુ વિના અન્ય કોઈ સાથે બોલતો નથી. ગુરુની નિષ્ઠુર વાણી સાંભળવા છતાં મનમાં ખેદ થવા દેતો નથી. ગુરુને જીવતા પ્રત્યક્ષ વેદ માનીને તેમની આજ્ઞા અનુસાર વર્તન કરે છે. એની સેવા જોઈને ભગવાન શંકર પિનાકિન નામનું ધનુષ ધારણ કરનાર પ્રસન્ન થયા. પોતે પ્રગટ થઈને કહેવા લાગ્યા કે હું સંતુષ્ટ થયો છું. તું માગ, જે જોઈએ તે આપું તને. હે સદભક્ત, તને ધન્ય છે, તને ધન્ય છે. હે દીપક, તું કુળ દીપક છે. હું તારા પર પ્રસન્ન થયો છું. તો વિના સંકોચે તારી જે ઈચ્છા હોય તે માગી લે. દીપક બોલ્યો, હે મૃત્યુંજય, હે બુદ્ધિના પ્રેરક, તું મને માફ કર. હું મારા ગુરુદેવને પૂછ્યા વિના કશું માગીશ નહીં. આવું કહીને વિનય ગંભીર એવો એ દીપક સદગુરુ પાસે આવ્યો અને કહ્યું કે વિશ્વનાથ નટરાજ મારા પર પ્રસન્ન થયા છે. મને વરદાન આપવા માટે મહાદેવ આવ્યા છે. હે ગુરુદેવ, આપની આજ્ઞા હોય તો હું રોગમાંથી છુટકારો માગું. એમના વરદાનથી આ ખરાબ રોગ તરત જ શાંત થઈ જશે. આ સાંભળતા જ મુનિશ્રેષ્ઠ ક્રોધાયમાન થયા અને કહેવા લાગ્યા કે વાહ રે વાહ રે વાહ, શું તું સેવાથી થાકી ગયો છું? આ રોગ મહા મુશ્કેલીથી ટળે એવો છે. તું એ શાંત થાય એવી ઈશ્વર પાસે ક્યારેય પણ પ્રાર્થના કરીશ નહીં. એવું વરદાન ક્યારેય માગીશ નહીં. હે સમજુ શિષ્ય, આ પાપ ભોગવ્યા વિના ટળે એવું નથી. વરદાન દ્વારા એનો નાશ કરવાની કદી ભૂલ ના કરીશ, નહીતર પછીના જન્મોમાં એ ભોગવવું પડે છે. એવું બધા શાસ્ત્રો કહે છે. આ વાતમાં તું શંકા કરીશ નહીં. માટે આ જન્મમાં જ આ બધું પાપ ભોગવી લઈએ ને એનો નાશ કરવા માગું છું. જો કદાચ એ બાકી રહી જાય તો એ મોક્ષમાં વિઘ્નરૂપ થાય. ગુરુના આવા વચનો સાંભળીને સમજુ શિષ્ય દીપકે કહ્યું કે આપ કહો તે બરાબર છે. આપની આજ્ઞા શિરોમાન્ય છે. એમ કહીને તે ભગવાન શંકર પાસે આવ્યો અને ત્યાં આવીને ભગવાન શંકરને કહ્યું કે મારા ગુરુદેવે ના કહી છે, તેથી મારે કોઈ વરદાનની જરૂર નથી. આપ આપના ધામમાં સુખેથી પધારો. આવા આશ્ચર્યકારક વચન સાંભળીને ભગવાન શંકર દંગ થઈ ગયા, આશ્ચર્ય પામ્યા અને દોડતા દોડતા દેવસભામાં આવ્યા અને ભગવાન શંકરે વિષ્ણુને બધી વાત કરી. આ વિચિત્ર હકીકત સાંભળીને દેવસભામાં બેઠેલા ભગવાન વિષ્ણુએ પૂછ્યું કે હે શિવજી, આ ગુરુ કોણ છે અને શિષ્ય કોણ છે તે મને કહો. શિવજી કહેવા લાગ્યા કે હે વિષ્ણુ, મેં જે અચરજ જોયું તે તમે સાંભળો. ગુરુ ભક્તિમાં તલ્લીન એવો એ બાળ ખરેખર અજોડ છે. ત્યાં વેદધર્મા નામે
એક ગોદા તટવાસી મહાતપસ્વી મુનિ વસે છે. તેનો એ જાણીતો શિષ્ય છે. જે રીતે દીપક ગુરુની અવિરત સેવા કરે છે તે રીતે ગુરુની સેવા કરનારો બીજો કોઈ મેં આ ત્રિલોકમાં જોયો નથી. હે હરિ, એની ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો અને મને થયું કે લાવ હું એને વરદાન આપું. હું સામે ચાલીને ત્યાં ગયો અને વરદાન માગ એમ કહ્યું. ત્યારે એ શિષ્યએ મને કહ્યું કે મારા ગુરુની મને આજ્ઞા નથી, એટલે મારે કશું જોઈતું નથી. એણે કશું માગ્યું નહીં. એ હરિ, વધારામાં એણે કહ્યું કે જે લોકો હજારો વર્ષ રાત દિવસ તપ કરે છે તેમની તરસ કેમ હરતા નથી? તેમને કેમ વરદાન આપતા નથી? તપસ્વી અને યોગીઓની અવગણના કરો છો અને મને બળજબરીથી વર માગવાનું કેમ કહો છો? આ રીતે શ્રી ગુરુના પર તન, મન, ધન અને વાણી ન્યોછાવર કરીને સંશય રહિત દીપક રાત દિવસ સેવા કરે છે. ગુરુ જ માતા છે, પિતા છે અને ગુરુ જ ત્રિમૂર્તિ સ્વરૂપ છે, એનો એવો દ્રઢ નિશ્ચય છે. ખરેખર દીપક એક અને અજોડ શિષ્ય છે. એના ગુણનું હું કેટલું વર્ણન કરું? હું તો જોઈને છક થઈ ગયો. ખરેખર દીપક તો અજ્ઞાનરૂપી અંધારું દૂર કરનાર દીવા જેવો કુળ દીપક જ છે. ગુરુના ચરણ કમળમાં જ્ઞાન, ધર્મ, યશ અને સંપદા બધું જ એ દ્રઢ નિશ્ચયથી એ હંમેશ માટે ગુરુના ચરણની સેવા કરે છે. શંકર ભગવાનની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ સારંગ પાણી, જેના હાથમાં સારંગ નામનું ધનુષ્ય છે, તે ભગવાન વિષ્ણુ પણ ગુરુ શિષ્યને જોવા માટે ઝડપથી દોડ્યા. મહાદેવજીએ કહ્યું કે તેનાથી પણ વધુ સેવાવ્રત જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા. શિષ્યને પાસે બોલાવીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું તારી ગુરુ ભક્તિ જોઈને ખૂબ સંતુષ્ટ થયો છું. મને ઘણો સંતોષ થયો છે, માટે તારે જે વરદાન માગવું હોય તે માગ. આ સાંભળી દીપક બોલ્યો કે તમે મારી શું ભક્તિ જોઈ? મેં તો તમારી સેવા પણ કરી નથી. મને કોઈ ઈચ્છા જ નથી, પછી મને શું કામ વરદાન માગવાનું કહો છો? મેં ક્યારેય પણ તમારું સ્મરણ કે ભજન પણ કર્યું નથી. વનમાં વસનાર તપસ્વીઓ રાત દિવસ તમારું ધ્યાન ધરે છે, છતાં તેમને તો તમે સ્વપ્નમાં પણ દર્શન આપતા નથી. અને હું તો તપ પણ કરતો નથી અને નાદાન છું, તો મને બળજબરથી વરદાન માગવાનું કહીને તમે કેમ હેરાન કરો છો? તેનું કારણ કહો. એના નિર્દોષ વચન સાંભળીને વિષ્ણુ ભગવાનને સંતોષ થયો. એની ભક્તિથી પ્રસન્ન થઈને બોલ્યા કે હે વત્સ, તે અનન્ય ભાવથી ગુરુની જે ભક્તિ કરી છે તે મારી જ ભક્તિ કરી છે એમ ગણાય, અને તેથી જ હું પ્રસન્ન થયો છું. જે કોઈ ગુરુ સેવામાં રચ્યો પચ્યો રહે છે તેને પણ હું મારો ભક્ત જ ગણું છું. હું એને વશ થઈને એ જે માગે તે આપું છું, એમાં શંકાને કોઈ અવકાશ નથી. જે કોઈ અનન્ય ભાવે મા બાપની સેવા કરે છે કે પતિવ્રતા સ્ત્રી પતિને જીવતા પ્રત્યક્ષ ભગવાન માનીને તેને ભજે છે, તેની સેવા કરે છે, તે બધા પણ મને જ ભજે છે એમ હું માનું છું. અને એવા ભક્તો મને અનહદ પ્રિય છે. જે કોઈ સાધુ સંતની સેવા કરે છે એ પણ મારા જ ભક્ત છે. વિષ્ણુ ભગવાનની આ બધી વાતો સાંભળીને દીપકે પ્રણામ કર્યા અને વિનમ્ર ભાવે કહેવા લાગ્યો કે હે ભગવાન, તમે મારો નિશ્ચય સાંભળો. વેદ, શાસ્ત્ર વગેરે બધાનો દાતા એક સદગુરુ જ છે, એ વાતમાં મને કોઈ શંકા નથી. સદગુરુ પોતે સર્વ જ્ઞાનનું મૂળ છે. તે બે ગુરુ અને જ્ઞાન એક જ છે અને અભિન્ન છે. બ્રહ્મા, હરિ અને હર આ ભિન્ન દેવો સહિત બધા જ દેવો તેને આધીન છે. ગુરુના ચરણની સેવામાં બધા જ તીર્થો અને દેવો આવી જાય છે. શ્રી ગુરુ દેવથી પણ વધુ ચઢિયાતો દેવ છે, પછી બીજાની શું જરૂર? યોગી હોય કે સિદ્ધ હોય, પણ કોઈને ગુરુ વિના જ્ઞાન મળતું નથી. અને એકવાર જ્ઞાન થઈ જાય પછી તો ઈશ્વર ક્યાં દૂર છે? હે હરિ, જે વરદાન તમે આપી શકો છો તે વરદાન શું મારા ગુરુજી ના આપી શકે? ઘરનું છોડીને કોઈ શંકાયુક્ત બનીને હું
શું કામ બહાર ખોળો? નિર્દોષ હૃદયના આવા ભાવથી ભરેલા વચનો સાંભળીને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને કહ્યું કે હે શિષ્ય શ્રેષ્ઠ, તું કાંઈ પણ મનગમતું માગ. તું મારો પ્રાણથી પણ પ્રિય એવો મિત્ર છે. તું મને ખૂબ જ વહાલો છે. હું તારી ભક્તિને વશ થયો છું. મારું માન રાખવા પણ તું કંઈક માગવાનું રાખ. તને વરદાન આપવા માટે પહેલાં શંકર ભગવાન આવી ગયા ને હવે હું વિષ્ણુ આવ્યો છું. અમે બે હોવા છતાં એક જ છીએ, જુદા નથી. જો તું કંઈ પણ વરદાન માગશે તો અમને બંનેને સંતોષ થશે. તને જે ઈચ્છા હશે તે હું તને પ્રેમથી આપીશ. તું તર્ક વિતર્ક એટલે કે અનુમાન કરીશ નહીં. દીપક બોલ્યો કે હે હરિ, હું શું માગું? ઉત્તમ માગણી તો એક જ છે કે ગુરુ ચરણમાં મારી ભક્તિ ઉત્તરોત્તર વધતી રહે. હે હરિ, મને ગુરુનું સ્વરૂપ સમજાય અને મને પ્રેમ લક્ષણા ભક્તિ મળે એવો વર આપો. એ સિવાય મારે બીજું કશું જોઈતું નથી. આવું બોલીને શિષ્ય દીપક તરત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડ્યો. એને ઉઠાડીને વિષ્ણુ ભગવાને કહ્યું કે હે પ્રાણપ્રિય બાળ, તને ધન્ય છે. ગુરુ ભક્તિથી તું ધન્ય ધન્ય થઈ ગયો. તું મુક્ત થયો છે, તેથી પણ તને ધન્ય છે. તું પરબ્રહ્મ પદ પામીને જીવન મુક્ત થઈશ. તું કોઈ વાર ધર્મ બુદ્ધિથી તો કોઈ વાર લૌકિક બુદ્ધિથી શ્રી ગુરુને ભજ અને એમની માનસિક રીતે સ્તુતિ કર. ગુરુની સ્તુતિ એ નિશ્ચિત રૂપથી મારી જ સ્તુતિ છે એવું તું જાણ. ગુરુ ભજનથી હું પ્રસન્ન થાઉં છું, એ મારું પ્રમાણભૂત વચન છે. વેદ પાઠકો નિરુક્ત, વ્યાકરણ વગેરે 6 ભંગો સાથે વેદનું ચિંતન કરે છે અને એ ચિંતનને અંતે એ લોકો નિશ્ચય કરે છે કે શ્રી ગુરુ એ પરબ્રહ્મ છે. એ પણ મને પ્રાણથી પણ અધિક વહાલા છે. હે બાળક, માટે તું ગુરુનું ભજન કર. ગુરુને સંતોષ થતાં જ દેવો તરત જ વશ થઈ જશે. 2 અક્ષરનો શબ્દ ગુરુ એ અમૃતનો સાગર છે. એમાં સહેજ પણ ડૂબકી મારતા ત્રિતાપ નાશ પામે છે. જે કોઈ સદગુરુનું સતત સ્મરણ કરે છે તે લોકોમાં પૂજવા યોગ્ય બને છે અને ગુરુના નામના અમૃતના પાનથી મરણની શંકા ટળી જાય છે. ભગવાન બ્રહ્મા, શંકર અને મારી તેમજ બ્રહ્મનિષ્ઠ સંતની કૃપા થાય તો જ સદગુરુ મળે છે. એ વિના સદગુરુ મળતા નથી. અમે દેવો જે આપીએ તે બધું જ ગુરુ પણ આપે છે. માટે શ્રી ગુરુ ત્રિમૂર્તિ છે, એમાં શંકા કરવા જેવું કંઈ જ નથી. દીપકને આવું કહીને વિષ્ણુ ભગવાન પોતાના ધામમાં જતા રહ્યા. ગુરુ સેવકને શાની ખોટ હોય? બધી ઈચ્છાઓ એની દાસી થઈ જાય છે. હે કલી, આવો વર પામ્યા પછી દીપક ગુરુ સામે એટલે કે તેમની સન્મુખ જઈ પહોંચ્યો અને વંદન કરીને ઊભો રહ્યો. ત્યારે એણે સદગુરુને પ્રસન્ન મુખ મુદ્રાવાળા જોયા. સર્વજ્ઞ હોવાથી શ્રી ગુરુ ઘટઘટનું બધું જ જાણે છે. એમણે પૂછ્યું કે વિષ્ણુ ભગવાન ક્યાં ગયા? મનમાં મુંઝારા છે કેમ? સંદેહ છે, તું એની સાથે વાતચીત કરીને આવ્યો છે. તો હે બાળ, તે શું માગ્યું? તને શ્રી હરિએ શું આપ્યું? એ બધું તું મને તરત જ કહી દે. શિષ્ય બોલ્યો કે એમણે ખૂબ આગ્રહ કર્યો એટલે મેં પણ તમારા ચરણમાં મારી હંમેશા દ્રઢ ભક્તિ રહે અને પ્રમાણિકતાથી તમારી અખંડ સેવા કરું એવું એક વરદાન માગી લીધું. એ વરદાન આપીને શ્રી હરિ જતા રહ્યા. હે ગુરુદેવ, તમે જ કહો કે હું શું કરું? શિષ્યના વચનો સાંભળીને ગુરુદેવ બોલ્યા, તું ચિરંજીવી થા, દીર્ઘાયુ થા. તું કાયમ કાશીમાં રહે. બધી સિદ્ધિઓ તારી દાસી થશે. નવે નિધિ તારા બારણામાં ખડીને ઊભી રહેશે અને તારી બધી આશાઓ ફળીભૂત થશે. મને સંતોષ થવાને લીધે જ્યાં ભગવાન શંકર તારે આધીન રહેશે. જે કોઈ તારું સ્મરણ કરશે તેના સર્વ કષ્ટો સમૂળ નાશ પામશે. તારા સ્મરણ માત્રથી લોકો સ્ત્રી પુત્રાદિથી પ્રસન્ન થશે અને હંમેશ માટે આનંદ કલ્લોલ કરશે. આ મારું સત્ય વચન છે, પ્રતિજ્ઞા છે. આવું બોલીને વેદ ધર્મા મુનિ ક્ષણવારમાં દિવ્ય શરીરવાળા અને નિરોગી થયા. શોધવા છતાં રોગ
ક્યાંય દેખાતો ન હતો. શિષ્યની કેવળ પરીક્ષા કરવા માટે જ એ જ્ઞાની ઋષિ કુષ્ઠરોગી થયા હતા. બાકી આવા મહાતપસ્વીને ક્યાંથી પાપ ભોગવવાનું હોય? લોકોનું ભલું કરવાના હેતુથી લોકો પર ઉપકાર કરવા માટે તેઓ કાશીમાં આવ્યા હતા. બધા પાપોએ કરનારે આ કાશી ક્ષેત્રના મહિમાનું વર્ણન થઈ શકે તેમ નથી. જે કથા બ્રહ્માજીએ કલીને કહી, સૌનક ઋષિએ સૂતજીને કહી, અલખે નિરંજનને કહી, તે ગુરુના દૂત એવા રંગવદૂત ગુરુ મહારાજે આપણને સૌને કહી છે. બ્રહ્માની આજ્ઞા માથે ચડાવીને કળિયુગ જગતમાં ગયો અને કહ્યા પ્રમાણે હંમેશ માટે વર્તવા લાગ્યો અને ગુરુ તેમજ તેમના ભક્તોનો જરાય જશ ગાવા લાગ્યો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રીપાદરાજમ શરણં પ્રપદ્યે. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ. તાલી પાડો તાલી. ગુરુદેવ દત્ત 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 ગુરુદેવ